સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે. જોકે આ વખતે કોંગ્રેસ યુવા ચહેરાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તક આપવા જઈ રહ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે પોતાની વ્યૂહ નીતિ સ્પષ્ટ કરી દીધી છે. ગુજરાતની 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 262 તાલુકા પંચાયત તેમજ 83 નગરપાલિકાઓની લગભગ 10,000 જેટલી બેઠકો પર આ ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમિત ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી અંગે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસ પક્ષ 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને પ્રાથમિકતા આપશે. પક્ષનો ઉદ્દેશ્ય શિક્ષિત, સક્ષમ અને પ્રજાની વચ્ચે રહીને પ્રામાણિકતાથી કામ કરનારા લોકોને રાજકારણમાં લાવવાનો છે. ખાસ કરીને મહિલાઓ, એસસી, એસટી અને ઓબીસી વર્ગના સક્ષમ ઉમેદવારોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી શકે. વધુ આવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ ડેબ્યુ.